હલો એવરીવન, રક્ષાબંધનનો તહેવાર પ્રેમ, લાગણી અને પરિવાર સાથે મળીને ઉજવવાનો ખાસ દિવસ. તો આવા ખાસ પ્રસંગે જો ઘરે જ એકદમ સ્વાદિષ્ટ, સાત્વિક અને લસણ ડુંગળી વગરની સંપૂર્ણ થાળી તૈયાર થઈ જાય તો મજા જ આવી જાય ને. આજે હું તમારી સાથે શેર કરવાની છું રક્ષાબંધન સ્પેશિયલ એવી સરસ થાળી જેમાં દરેક વાનગી ખૂબ જ ટેસ્ટી અને સરળ રીતે બનાવેલી છે. નાના મોટા બધાને પસંદ આવે એવી આ થાળી તમે તહેવારના દિવસે જરૂર બનાવી શકો. તો ચાલો વધારે સમય લીધા વગર શરૂ કરીએ રક્ષાબંધન સ્પેશિયલ થાળી. તો પહેલાં આપણે બનાવશું સ્વીટ એપલ કસ્ટર્ડ બનાવશું. એના માટે નોનસ્ટિક પેન લીધું છે અને એમાં 1.5 લીટર ફૂલ ફેટ દૂધ એડ કરીશ. કસ્ટર્ડ પાવડરને ઓગાળવા માટે એક વાટકીમાં 3.5 ટેબલ સ્પૂન કસ્ટર્ડ પાવડર વેનીલા ફ્લેવરનો લીધો છે. એમાં 1/4 કપ દૂધ એડ કરીને મિક્સ કરી લેશું. એકદમ સરસ રીતે ગાંઠા ન પડે એ રીતે. હવે આ મિશ્રણને સાઈડ પર રાખશું. અહીંયા ગેસની ફ્લેમને સ્ટાર્ટ કરી લીધી છે અને એક ઉભરો આવે ત્યાં સુધી દૂધને થવા દેશું. દૂધમાં હવે ઉભરો આવી ગયો છે. ગેસની ફ્લેમને સ્લો કરી લેશું અને જે કસ્ટર્ડવાળું દૂધ છે એને એકવાર મિક્સ કરી લેવાનું, જેથી કસ્ટર્ડ પાવડર નીચે ના બેસી જાય એ તમારે ધ્યાન રાખવાનું છે. ચમચાની મદદથી દૂધને સતત આ રીતે ચલાવતા જશું અને થોડું થોડું કસ્ટર્ડવાળું દૂધ છે એ ઉમેરી લેશું, મિક્સ કરી લેશું. જો આ રીતે એકસાથે ઉમેરી લેશો તો કસ્ટર્ડવાળું દૂધ છે એના ગાંઠા પડી જશે. તો એકદમ સતત ચલાવતા રહીને એને થવા દેવાનું. લગભગ 2 થી 3 મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર ઉકાળશું એટલે કસ્ટર્ડ થોડું થીક થઈ જશે. હવે એમાં 1/4 કપ જેટલી ખાંડ એડ કરશું. તમારી ચોઈસના હિસાબે 1 કે 2 ચમચી વધુ ઓછી પણ કરી શકો છો. 2 થી 3 મિનિટ જેવું થવા દેશું સ્લો ફ્લેમ પર. ખાંડ મેલ્ટ થઈ ગઈ છે અને હવે ગેસની ફ્લેમને બંધ કરી મિશ્રણ ગરમ હોય ત્યારે જ એમાં 7 થી 8 કાજુના પીસીસ અને 7 થી 8 બદામના પીસીસ ઉમેરી દેશું. મિશ્રણ ગરમ હોય એટલે એમાં જ કાજુ અને બદામ સોફ્ટ થઈ જશે. મિક્સ કરી લેશું અને હવે આ મિશ્રણને ઠંડુ થવા દેશું. લગભગ 1 કલાક જેવું થઈ ગયું છે. મિશ્રણ પૂરેપૂરું ઠંડુ થઈ ગયું છે અને એના પછી આપણે એને રેફ્રિજરેટરમાં મૂકી દેશું. અડધી ટીસ્પૂન એલચીનો પાવડર નાખશું અને એક મોટું એપલ એની છાલ ઉતારી એના ટુકડા કરીને ઉમેરશું. કસ્ટર્ડની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો, એકદમ પરફેક્ટ છે. તો કસ્ટર્ડ આપણું તૈયાર છે. હવે બનાવશું મિક્સ વેજ. એક ડ્રાય સબ્જી બનાવશું. એક પેન લેશું, એમાં 2 થી 3 ટેબલ સ્પૂન તેલ એડ કરશું. તેલ ગરમ થાય એક તમાલપત્ર ઉમેરશું. એક મોટી ચમચી જીરું એડ કરશું. સાથે જ 1/4 ટીસ્પૂન હિંગ અને અડધી ચમચી હળદરનો પાવડર એડ કરશું. જીરાનો કલર થોડો ચેન્જ થાય પછી એમાં 4 કપ મિક્સ વેજીટેબલ્સ એડ કરશું. એમાં ફણસી, વટાણા, બટેટા, ગાજર, ફ્લાવર લીધા છે. તમે તમારા પસંદગીના પ્રમાણે શાકભાજીને વધારે ઓછા કરી શકો છો. મેં 2 બટેટા, 1/4 કપ ફ્લાવર, એક મોટું ગાજર અને 15 થી 20 ફણસી અને 1/4 કપ ફ્રેશ વટાણા લીધા છે. તમે ફ્રોઝન પણ લઈ શકો છો. 2 મિનિટ માટે સાંતળી લેશું. હવે એને કવર કરી અને 3 થી 4 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર થવા દેશું. વચ્ચે વચ્ચે ચેક કરી લેવાનું. હવે એમાં 1 ચમચી કાશ્મીરી લાલ મરચાંનો પાવડર, 1 ચમચી ધાણા જીરાનો પાવડર, 1/4 ટીસ્પૂન ગરમ મસાલો અને સ્વાદના પ્રમાણે મીઠું એડ કરશું. હજુ શાક કૂક થઈ રહ્યું છે ત્યાં સુધી 2 ટમેટાની પ્યોરી બનાવી લઈશ. 2 મિનિટ પછી જોશું તો શાકભાજી લગભગ ચડી ગયા છે. હવે આ સ્ટેજ પર ટમેટાની પ્યોરી એડ કરશું. મસાલાનો કલર શાકમાં બેસી જાય અને શાક ચડી જાય પછી જ ટમેટાની પ્યોરીને એડ કરવાની છે, એટલે ખટાશ એકદમ સરસ રીતે શાકમાં આવી જશે. અને જ્યાં સુધી ટમેટાની પ્યોરી તેલ છોડવા માંડે અને મસાલાને કોટ થઈ જાય ત્યાં સુધી આપણે કવર કરીને પકવશું. સ્લો ફ્લેમ પર 3 થી 4 મિનિટ જેટલું થશે. વચ્ચે વચ્ચે મિક્સ કરતા રહેવાનું. તો જુઓ 4 મિનિટ પછી તેલ રિલીઝ થઈ ગયું છે. તો હવે થોડી કસૂરી મેથી એડ કરશું અને લીલા ધાણા સ્પ્રિંકલ કરશું. મિક્સ કરી લેશું અને થોડા શાકભાજી ક્રન્ચી રહેશે તેમ છતાં સોફ્ટ હોવા જોઈએ. તો અહીંયા હું ગળપણ એડ નથી કરતી કારણ કે ગાજરમાં પણ નેચરલ સ્વીટ હોય છે. ગેસની ફ્લેમને બંધ કરી લેશું. શાક આપણું રેડી છે. રેસ્ટોરન્ટ સ્ટાઇલ રૂટીનમાં પણ તમને આ ખૂબ જ ભાવશે. અને હવે આપણે ગ્રેવીવાળું મટર પનીર બનાવશું લસણ ડુંગળી વગર. અને એના માટે પેનમાં 2 ટેબલ સ્પૂન તેલ એડ કરશું. સાથે થોડું બટર પણ એડ કરો. બટર જરૂરથી નાખજો, ગ્રેવીને રિચનેસ અને સરસ સ્વાદ આપશે. ગેસની ફ્લેમને મીડિયમ કરીને એડ કરશું જીરું. જીરું થોડું ખીલવા માંડે 1/4 કપ ફ્રેશ વટાણા એડ કરશું. તરત જ સ્વાદના અનુસાર મીઠું એડ કરશું જેથી વટાણા જલ્દી કૂક થઈ જાય. હું અહીંયા ફ્રેશ વટાણા વાપરું છું. કવર કરી એને પકવી લઈએ. 2 થી 3 મિનિટમાં આ સોફ્ટ થઈ ગયા છે. હવે એમાં તાજા ટમેટાની પ્યોરી એડ કરશું. એના માટે ટમેટા ફ્રેશ, સરસ લાલ કલરના અને ઓછા ખાટા હોવા જરૂરી છે. હવે એમાં 1 ચમચી ગ્રેટ કરેલું આદું એડ કરશું. આદુને ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. હવે એને મીડિયમ ફ્લેમ પર કવર કરી અને સારી રીતે કૂક કરી લઈએ. ગ્રેવી કૂક થઈ રહી છે ત્યાં સુધી એક પેનમાં 2 ટેબલ સ્પૂન તેલ એડ કરશું. તેલ ગરમ થાય પનીરના ક્યુબને ફ્રાય કરશું. તો અહીંયા લગભગ 1.5 કપ જેટલું પનીર લીધું છે. એને સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળશું.
તમે કાચું પનીર પણ લઈ શકો છો. જો ફ્રાય ન કરવું હોય તો 1-2 થી 3 મિનિટમાં પનીર સરસ સોફ્ટ થઈ ગયું છે તો એને આપણે હલકા ગરમ પાણીમાં ટ્રાન્સફર કરશું, જેથી પનીર લાંબા ટાઈમ માટે સોફ્ટ રહે અને એક્સેસ ઓઇલ પણ નીકળી જાય. તો જુઓ, પ્યોરી આપણી આ રીતે કૂક કરવાની છે. પાણી ડ્રાય થઈ ગયું છે, તેલ રિલીઝ થઈ ગયું છે. તો એમાં પાવડર મસાલા કરશું. હળદરનો પાવડર, લાલ મરચાંનો પાવડર, ધાણા જીરુંનો પાવડર, પાવભાજીનો મસાલો અને શેકેલા ચણાનો લોટ 3 ટેબલસ્પૂન જેટલો એડ કરશું. સરસ રીતે મિક્સ કરી લેશું. અહીંયા હું બિલકુલ કાજુનો યુઝ નથી કરી રહી અને ક્રીમ પણ નથી યુઝ કરી રહી. મસાલાને ફક્ત 1 મિનિટ માટે સાંતળશું, કારણ કે બેસન પહેલેથી જ શેકેલો છે એટલે વધારે શેકવાની જરૂર નથી. હવે એમાં ગરમ પાણી એડ કરશું. આગળ વધારે જરૂર પડશે તો વધુ એડ કરશું. બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લઈએ, જેથી એક સમાન થઈ જાય અને સરસ ગ્રેવી રેડી થઈ જાય. મીઠું આ સ્ટેજ પર ચેક કરી લો. ઓછું લાગે તો એડ કરી લો. હજુ મને પાણી થોડું ઓછું લાગે છે એટલે 1/4 કપ એડ કરીશ. મિક્સ કરી લેશું અને કવર કરી ગ્રેવીમાંથી તેલ રિલીઝ ન થાય ત્યાં સુધી પકવશું. તો જુઓ, તેલ રિલીઝ થઈ ગયું છે. બધા જ ટેસ્ટને બેલેન્સ કરવા માટે 1 ચમચી ખાંડ એડ કરશું. મિક્સ કરી લેશું. હવે એડ કરશું પનીર. થોડી કસૂરી મેથી મસળીને નાખશું અને 2 ટેબલસ્પૂન લીલા ધાણા એડ કરશું. મિક્સ આપી દેશું તો મટર પનીર રેડી છે. ડુંગળી અને લસણ વગર પણ આનો ટેસ્ટ એકદમ જબરજસ્ત આવે છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો હવે ફરસાણ માટે બનાવશું બટેટા વડા. એના માટે બોલમાં મેં 2 થી 3 જેટલા બાફેલા બટેટા લીધા છે. એને હાથેથી મસળી લેશું. થોડા ગરમ હોય ત્યારે જ મસળી લેવાના અને પછી એને ઠંડા થવા દેવાના. જો તમે ઠંડા થવા દેશો અને પછી મેશ કરશો તો બટેટા ચીકણા થઈ જશે. હું હાથેથી મેશ કરી રહી છું. તમે આ રીતે મેશરનો પણ યુઝ કરી શકો છો. હવે એમાં 1.5 થી 2 ટેબલસ્પૂન જેટલા આદુ મરચાંની પેસ્ટ એડ કરશું. 1 ચમચી મીઠું કે પછી સ્વાદના અનુસાર, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી ખાંડ એડ કરશું. 1/2 ટેબલસ્પૂન લીંબુનો જ્યુસ એડ કરશું. 1/4 કપ લીલા ધાણા એડ કરશું. બધી જ વસ્તુઓને મિક્સ કરી લેશું. તમે આમાં ખારી શીંગનો અધકચરો ભૂકો પણ એડ કરી શકો છો. જો પસંદ હોય તો બહુ જ સરસ ટેસ્ટ આવે છે. સારી રીતે મિક્સ થઈ ગયું. આમાંથી નાના નાના ગોળા વાળી લેશું. તો લગ્ન પ્રસંગોમાં તમે જુઓ કે નાના જ બટેટા વડા હોય છે. આ રીતે નાના નાના બટેટા વડા વાળી લીધા છે. એકદમ પરફેક્ટ ગોળ શેપમાં વાળી લીધા. હવે આપણે ચણાના લોટનું ખીરું બનાવી લઈએ. તો એના માટે રેડીમેડ બેસન ઝીણો લેવાનો. 2 થી 3 ટેબલસ્પૂન ચોખાનો લોટ લેશું. એકદમ સરસ ક્રિસ્પીનેસ જળવાશે બટેટા વડાની. સ્વાદના પ્રમાણે મીઠું એડ કરશું. થોડીક હિંગ નાખશું. આમ તો હળદર હોતી નથી, પણ હું ચૂટકી એડ કરી રહી છું. પહેલાં બધી જ ડ્રાય વસ્તુઓને મિક્સ કરી લેશું. પછી થોડું થોડું પાણી ઉમેરી લમ્સ ના રહે એ રીતે બેટર બનાવી લેશું. પહેલાં થોડું પાણી ઉમેરવાનું, પછી મિક્સ કરવાનું. એકસાથે પાણી એડ નહીં કરવાનું. તો આપણું બેટર રેડી છે અને એને સતત એક જ ડિરેક્શનમાં 1 થી 2 મિનિટ માટે ફેટી લેશું, જેથી એ હલકું થઈ જાય અને તેલ ગરમ થઈ જાય પછી જ એમાં ચપટી ખાવાનો સોડા એડ કરશું. મિક્સ આપી દેશું. હવે ખીરામાં જેટલા બટેટા વડાના ગોળા આવે એટલા એડ કરી મિશ્રણને કોટ કરી તેલમાં ડ્રોપ કરતા જશું. ગેસની ફ્લેમને મીડિયમ કરી લેશું. બંને સાઈડથી ગોલ્ડન કલર આવે ત્યાં સુધી ફ્રાય કરશું. એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બટેટા વડા તૈયાર થઈ ગયા છે. તો હવે એને પ્લેટમાં નીકાળી લેશું. હવે કઢી બનાવવા માટે મિક્સિંગ બોલમાં 1 કપ ખાટું દહીં લેશું. દહીં ખાટું જ લેવાનું છે. ફ્રેશ દહીંની કઢી એટલી સારી નહીં બને. 4 ચમચી એટલે કે 1/4 કપ બેસન એડ કરશું. પહેલાં બેસન અને દહીંને સારી રીતે મિક્સ કરી લેશું, જેથી કોઈ પણ લમ્સ ના રહે. સરસ રીતે મિક્સ થઈ ગયું છે બેટર. હવે જે કપના માપથી આપણે દહીં લીધું હતું એ જ કપના માપથી 3 કપ પાણી એડ કરશું. એને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું. તો અહીંયા કઢી માટેનું બેટર રેડી છે. હવે એને એક પેનમાં ટ્રાન્સફર કરશું. ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈ રાખી સતત ચલાવતા રહેશું જ્યાં સુધી એક ઉભરો ના આવી જાય. તમે આમાં આ સ્ટેજ પર આદુ અને મરચાંની પેસ્ટ એડ કરી શકો છો. હું પાછળથી એડ કરીશ, કારણ કે મિશ્રણ ઉકળવાથી તીખાશ પણ વધી જશે. બાળકો ખાવાના હોવાથી વઘારમાં એડ કરીશ. તો જુઓ, એક ઉભરો આવી ગયો છે. તો આ સ્ટેજ પર મીઠું એડ કરશું. મિક્સ કરી લેશું. ગેસની ફ્લેમને સ્લો કરી એને ઉકળવા માટે મૂકી દેશું. સાથે 1 ચમચી ખાંડ પણ એડ કરશું. 10 મિનિટ જેવું થયું છે. કઢી સરસ ઉકળી ગઈ છે. એની કન્સિસ્ટન્સી પણ પરફેક્ટ આવી ગઈ છે. તડકા પેનમાં 2 ચમચી ઘી એડ કરશું. ઘી ગરમ થાય એટલે 1 ચમચી રાઈ નાખશું. જીરું એડ કરશું. મેથીના દાણા નાખશું. 3 લવિંગ અને અડધો ઇંચ તજનો ટુકડો એડ કરશું. ખમણેલું આદુ અને 2 લીલા મરચાં એડ કરશું અને થોડી હિંગ નાખશું. 4 થી 5 કઢી પત્તું એડ કરી વઘારને સારી રીતે સાંતળી લેશું અને આ ગરમ ગરમ વઘાર કઢી પર પોર કરી લેશું. મિક્સ કરી લેશું અને કઢીને 1 થી 2 મિનિટ માટે ફરી ઉકાળશું, જેથી વઘારની ફ્લેવર સરસ આવી જાય. લાસ્ટમાં લીલા ધાણાથી ગાર્નિશ કરશું. તો કઢી આપણી તૈયાર છે. તો આપણે હવે જીરા રાઈસ બનાવી લઈએ. પ્રેશર કુકરમાં 1 થી 2 ટેબલસ્પૂન ઘી એડ કરશું. ઘી ગરમ થાય એટલે
માટે એમાં 1 ટીસ્પૂન જીરું નાખશું. જીરું હલકું ખીલવા માંડે એમાં કાજુ અને દ્રાક્ષ એડ કરશું. થોડીક વાર માટે એને ગોલ્ડન કલર આવે ત્યાં સુધી સાંતળી લેવાનું. આનાથી જીરા રાઈસની ફ્લેવર એકદમ અલગ આવશે. સાથે જ એમાં થોડા લીલા ધાણા એડ કરશું. અને મેં અહીંયા 15 મિનિટ પહેલાં 1 કપ બાસમતી લોંગ રાઈસને પલાળીને રાખ્યા હતા. એનું બધું જ પાણી નિતારીને એ એડ કરશું. થોડી વાર માટે એને સાંતળી લેશું અને પછી 1 ટીસ્પૂન કે સ્વાદના પ્રમાણે મીઠું એડ કરશું. મીડિયમ ફ્લેમ પર સાંતળવાનું છે. હવે એમાં પાણી એડ કરશું 1.5 કપ જેટલું. અહીંયા પાણીનું ખાસ ધ્યાન રાખવાનું છે. મિક્સ કરી લેશું. પ્રેશર કુકરનું લીડ બંધ કરી 2 વિસલ લઈ લેશું અને પછી 2 વિસલ થઈ જાય, પ્રેશર રિલીઝ થઈ જાય, લીડ ખોલશું તો આ રીતે જીરા રાઈસ રેડી છે. હળવા હાથે રાઈસને અલગ કરવો, એકદમ છૂટો જીરા રાઈસ રેડી થઈ જશે. અને લાસ્ટમાં તમે રોટલી, પૂરી કે પરોઠા કંઈ પણ બનાવી શકો છો. હું પરોઠા બનાવી રહી છું. આ લોટનો યુઝ કરીને તમે પૂરી પણ બનાવી શકો છો. 2 કપ ઘઉંનો રોટલીનો લોટ લીધો છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. અડધી ટીસ્પૂન હળદરનો પાવડર, 1 ચમચી લાલ મરચાંનો પાવડર, 1 ચમચી ધાણા જીરુંનો પાવડર, 1/4 ટીસ્પૂન હિંગ, 3 ટેબલસ્પૂન લીલા ધાણા, 1 ચમચી સફેદ તલ અને 2 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. હવે થોડું પાણી ઉમેરી અને જેવો પરોઠાનો સોફ્ટ લોટ બાંધીએ છીએ એવો બાંધી લેવાનો છે. લોટને એકદમ સરસ રીતે બાંધી લીધો છે અને 10 મિનિટ રેસ્ટ પર મૂકશું. 10 મિનિટ પછી લોટમાંથી લુઓ બનાવી લેશું. જેટલી સાઇઝના પરોઠા વણવા હોય અટામણ લગાડી પરોઠા વણી લેશું. તમે કોઈ પણ શેપમાં બનાવી શકો છો, સ્ક્વેર, ટ્રાયેંગલ કે સર્કલ. તો હું આ રીતે વણતી જઈશ અને શેકતી પણ જઈશ. વણાઈ જાય એટલે મીડિયમ ફ્લેમ પર બંને સાઈડ કાચા પાકા શેકી લેવાના. તેલ કે ઘી અપ્લાય કરી બંને સાઈડ એને થોડો હલકો બ્રાઉન અને ક્રિસ્પી ડિઝાઇન આવી જાય એવી રીતે બંને સાઈડથી શેકી લેવાના. તો આ જ રીતે હું બધા જ પરોઠા વણી અને શેકી લઈશ અને કેસરોલમાં મૂકી દઈશ. બટેટા વડા પણ મેં બાઉલમાં લઈ લીધા છે. બંને શાક પણ ભરી લેવાના. તો જલ્દીથી ફૂડ બનીને તૈયાર થઈ જશે અને ટેસ્ટી પણ બનશે. તો આપણી અહીંયા થાળી રેડી છે તો એને સર્વ કરી લઈએ. તો સૌથી પહેલાં પ્લેટની અંદર આપણે સ્વીટ મૂકશું, એપલ કસ્ટર્ડ. થાળી પૂરશું ત્યારે એની ઉપર ડ્રાયફ્રૂટ સ્પ્રિંકલ કરશું. જરૂરથી કરજો. પનીરનું શાક એકદમ રીચ બન્યું છે ડુંગળી લસણ વગર. એકવાર જરૂરથી ટ્રાય કરજો. મિક્સ વેજ પણ સર્વ કરશું અને સાથે ખાટી મીઠી કઢીની જગ્યાએ તમે દાળ ફ્રાય પણ મૂકી શકો છો. અને લાસ્ટમાં જીરા રાઈસ મૂકશું. ફરસાણમાં બટેટાવડા મૂકશું. તમે છાશ, પાપડ, ચટણી, સંભારા, અથાણા તમારી રીતે મૂકી શકો છો. તો રક્ષાબંધન પર ખાસ ભાઈઓ માટે કે મહેમાનો માટેની આ થાળી જરૂરથી ટ્રાય કરજો. આમાંની એક રેસીપી તમે રૂટીનમાં પણ ટ્રાય કરી શકો એવી છે. ટ્રાય કરીને તમારો ફીડબેક મારી સાથે જરૂરથી શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.